તો કેમ છો ફેમિલી? સવારનું એટમોસ્ફિયર જોઈને તમને ખબર જ પડી ગઈ હશે અને તમારા ગામમાં પણ વરસાદ પડ્યો છે. અમારા ગામમાં તો ધોધમાર વરસાદ પડી ગયો છે અહીંયા, કેમ કે ખેતર બાજુ જવાના રસ્તે તમે જુઓ ને તો આટલું પાણી છે. એટલું વરસાદ પડી ગયો છે, ખેતરમાં જવાની જગ્યા નથી. તો આજે રવિવાર છે, તો રવિવારે મારે જવાનું છે ખેતરમાં માતાજીના મંદિરે. તમને ખબર હશે કે એવરી રવિવાર હું માતાજીના મંદિરે જાઉં છું, પણ આજે રાત્રે એટલો બધો વરસાદ પડી ગયો છે તો ખેતરમાં જવાનો રસ્તો જ નથી. કેમ કે ખેતરમાં મેં ફોન કરી જો તો ઠીક આટલું ઢીચણ સમોરું પાણી છે, જો આટલું પાણી. તો એક્ટિવા તો જાય નહીં, કેમ કે એક્ટિવા ટાયર નાના આવે. તો બહુ જ એટલે અઠવાડિયાથી ગરમી એટલી સખત પડતી હતી ને, તો ગઈકાલે બધી જ ગરમી ખતમ કરી નાખી છે. જો હજુ ચઢેલો જ છે. કેવી આગાહી છે જો, કેમ કે 7 દિવસની આગાહી છે ના, 48 કલાકની આગાહી છે એવું કહે છે. બાકી પહેલાં 7 દિવસની આગાહી સમાચાર પર આવ્યું હતું, પણ પછી હવે 48 કલાકની આપી છે આ જે જિલ્લા હોય ને મેન ત્યાં આગળ. બાકી રાજ્યમાં તો 7 દિવસની આગાહી છે. તો મિત્રો ત્યાં દશામાનો ગરબો આવવાનો છે, ત્યાં ફળિયામાં પેલી બાજુ. તો ત્યાં આગળ જો હાજરી આપવા જવાનું છે. તો ખબર નહીં ગરબો કેન્સલ થશે યા નહીં થાય, બાકી મને તો ખબર નથી. પણ ત્યાં જઈશું, જો ગરબો આવશે તો તમને બતાવીશ કે ગરબો આવ્યો છે. બાકી જો વરસાદ પડશે તો ખબર નહીં, કદાચ કેન્સલ થઈ શકે. બાકી ડીજે વાળાને તો કેન્સલ કર્યા છે, પછી ઢોલ નક્કી કર્યું છે પાછું. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. વરસાદમાં ગરબા એ લોકો લઈને આવશે કે નહીં આવે એ જોવાનું છે. તો કંઈ નહીં, ગુડ મોર્નિંગ છે, બ્લોગની શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ રૂહીબેન. ગુડ મોર્નિંગ. જો સવારમાં લોકોનું મૂડ કેમ ખરાબ હોય છે જ ખબર નહીં પડતી. ચલો ગુડ મોર્નિંગ કહો. જો છે તો જો મિત્રો અહીંયા તો મસ્ત મજાના ફૂલ અહીંયા ખીલી ચૂક્યા છે. જો કે વરસાદ બનશે છે પછી આ ખીલશે. અને જો આ સિતોડીનો કલર આખો અલગ બદલાઈ ગયો છે, કેમ કે વરસાદ પડીને એકદમ ખીલી ઉઠી છે. આની પાછળ બહુ મહેનત કરું છું પણ કશું થતું નથી. બોલો, મારો ફેવરેટ ફ્રેગ્રન્સમાં મોગરો છે પણ કંઈ મેળ પડતું નથી ભાઈ, એ જ ખબર નહીં પડતી. હજુ વરસાદ ચડેલો જ છે. જો બધી માટી હતી ને, બધી નીકળી ગઈ નીચે. ગુડ મોર્નિંગ રહી. જય માતાજી. મૂડ આવી ગયું. તો જો મિત્રો દહીં લાયા છે, કેમ કે ઝાડા થઈ ગયા છે એટલા માટે દહીં ખાઈએ ને તો મટી જાય. ચલો અંદર નાખી દો બેટા. નાખો બધું અંદર ઠેલી નાખો બેટા, ઊંધું પાડી દો. ચલો, એ ગયું. બસ ચલો, હજુ બાકી રહ્યું. રૂહી આમાં પાણી ભરીને આ જો સાફ કરી નાખવાનું. સાફ કરીને પાણી ભરી પછી આ ઢક્કન છે ને એ રાખી દે અને ફ્રીઝરમાં મૂકી દે, બરાબર બની જશે. નહીં લેતા વીર ઝાડા તેના છે કે રૂહીન થયા છે? હે જો પોતે જ ખાય છે. લઈ એમ. બાપરે, ફ્રીજમાં જો કેટલું ફૂલ ફ્રીજ છે. હા, એર કુલર ઓછું કરવું પડશે ઉપર ફ્રીઝરનું. કરી નાખું છું. જો આ લખ્યું છે ગરમી 1 પર રાખવાનું, ગરમી અને મોન્સૂન શરદી 3 પર રાખવાનું, અને રેફ્રિજરેટર 4 થી 5. અને આ શરદી હોય તો 3 થી 2. હા, ના 2 થી 3. તો કેટલા છે આપણે જોઈ લઈએ. જો 3 થી કેટલું લખ્યું છે? 2 થી 3 રેફ્રિજરેટર નો. 2 થી 3 તો આપણે 2 પર કરી નાખીએ. ચલો, થઈ ગયું ને 2 થી. થઈ ગયું 2 થી 2. ચલો હવે કુલિંગ થોડું ઓછું થશે. તો જો મિત્રો મસાણી માતાના મંદિરે દર્શન કરવા આવ્યો છું, પણ વરસાદ 1 કલાકથી ચાલુ છે. વરસાદ બંધ થવાનું નામ જ લેતો નથી. સામે નદી બતાવું. પાણી જોઈએ એવું આવ્યું નહીં. બાકી આજે રવિવાર છે, ગીરજી તો બહુ જ હોય અહીંયા. દર્શન કરવાનો પણ ટાઈમ મળે નહીં આપણને. છતાં પણ આજે રવિવાર છે એટલા માટે કોઈ ગીરજી છે નહીં. તમને અંદરથી દર્શન કરાવું છું. હવે તમને અંદર લઈ જાઉં. તો જો મિત્રો આપણે આવી ગયા છે દર્શન કરવા માટે. તો જય મસાણી માતા.
કેમ કે આજે તો અહીંયા ઊભું રહેવાનું પણ તકલીફ પડે, દર્શન પણ ના થાય, છતાં આજે કોઈ છે નહીં. જો કેમ કે વરસાદ એટલો ભારે પડે છે કે ના પૂછ્યો, આજે કોઈ પણ ગીર્દી નથી. તો સારું કહેવાય, દર્શન સારા આપણને થયા. કેમ કે આજે વરસાદ પડે છે અને ગીર્દી છે નહીં, તો દર્શન કરવા મળી ગયો આપણને. તો મિત્રો ઘરે જવાની તકલીફ છે મને, તમે પણ દર્શન કરી લો. જો તો જો મિત્રો નદીમાં પાણી જોઈએ એવું આવ્યું નથી, અને આજે બહાર એટલી બધી ગીર્દી હોય પણ આજે ગીર્દી છે જ નહીં. કેમ કે આજે વરસાદ એટલો પડે છે કે ઘરે કોઈ બહાર નીકળવા માટે તૈયાર છે નહીં. બાકી ઊભું રહેવાની પણ જગ્યા હોય નહીં, એટલી વાત રવિવારે પબ્લિક હોય. તો મારે ઘરે જવું છે પણ ઘરે જવાનો ટાઈમ જ નહીં મળતો. બંધ થાય તો ઘરે જવું, જે બધા ગરબાએ મૂકે છે. અને સારું ઊભું રહેવા માટે અહીંયા જે છત બનાવી છે ને એટલું સારું કહેવાય. કેમ કે છત ના હોય તો આપણે ઊભા જ ના રહીએ. તો જો મિત્રો તમને પણ અહીંયા દર્શન કરાવું, કેમ કે આજે કોઈ ગીર્દી છે એટલા માટે મસ્ત દર્શન થશે કાલે ભેરો દાદાના. બાકી વરસાદ એટલો બધો છે કારણ સામે જવા એવું તો છે નહીં, કેમ કે પલટી જવાશે. તો જો મિત્રો હવે મમ્મી, ઓહો કાજુ બદામ, બહુ ઓછા કાજુ બદામ લાવ્યા મમ્મી તમે લોકો. અહીંયા તો ખીર બનાવશે, કેમ કે વરસાદી વાતાવરણ છે, તો વરસાદી વાતાવરણ મમ્મી ખીર અને ભજીયા બનાવશે. અમે ચોખાની ખીર બનાવું. તો જો મિત્રો આ ડાયાબિટીસ માટે મારા પપ્પા ફૂલ યુઝ કરે. જો આના પનીરના ફૂલ કહેવાય. જો પનીરના ફૂલ આવા આવે, આનાથી આને સાંજે 10-15 જેવા ગ્લાસમાં મૂકી દેવાના, પલાળી નહીં, હા પીવાનું, જેનાથી ડાયાબિટીસ ઓછી થાય. મિત્રો આ પનીરના ફૂલ આવે, બહુ સારા આવે, એમ ડાયાબિટીસ માટે બહુ સારા કહેવાય. નકરા દૂધ જ બનાવું મને, શું દૂધ જ બનાવું છું. વરસાદ ચાલુ જ છે મમ્મી, પર જો ચાલુ છે વરસાદ. તો મિત્રો આપણે 7 દિવસ રાજ્યમાં આગાહી આપી છે, આખા ગુજરાત રાજ્યમાં 7 દિવસ લગી આ આગાહી રહેવાની છે. તો કંઈ કામ જ હોતું નહીં, બજારમાં જવાનું ગમતું નથી, ખેતરમાં જવાનું ગમતું નથી, કશું ગમતું જ નહીં, ઘરે ઘરે રહેવાનું ગમે ને મમ્મી. બેઠા બેઠા સારું સારું બનાવીને ખાવા જમી લેવાનું. હા આ ચોમાસામાં તો મમ્મી એવું જ હોય, ચોમાસામાં તો બનાવીને જમવાનું છે. હા ચોમાસામાં શું કામ ધંધો હોય, કશું ના ધંધો હોય. મમ્મી નાખી દીધું વાટેલા તો મસ્ત લાગે. ખીરનો સ્વાદ સારો. કટિંગ નહીં કરવાની, કટિંગ નહીં કરવાનું, વાટી જ કાઢવાનું. જો ઇલાયચી આ નાખી, ઇલાયચી વાટી કાઢવાની. હવે ઉકળવા દેવાની, ઉકળવા દેવાનું, એક રસ થવા દેવાનું. નકરા દૂધ બનાવીને દૂધ ઘણું બધું પડી રહેલું હતું એટલે બનાવી તો મમ્મી ઘી નહીં બનાવી દીધું. ઘી બનાવું છું ને, આપણને ઘી પાડ્યું પણ મેં પૂછ્યા વગર પણ નાખ્યું ઘી. મેં તને નતું પૂછ્યું. જો વરસાદ મિત્રો ચાલુ જ છે, વરસાદ બંધ લેવાનું નામ લેતો જ નહીં, કેમ કે સતત 3 દિવસથી વરસાદ અહીંયા ચાલુ છે. બજારમાં જવાનું પણ કંટાળો ચડે છે, કેમ કે બજારમાં આટલું પાણી છે, આટલું પાણી છે. તો મિત્રો બજારમાં જવા એવું નથી, ખેતરમાં જવા એવું નથી. ગઈકાલે રવિવાર હતો, તો દર રવિવારનું માતાજીના મંદિરે જાઉં છું. તો ગઈકાલે એવો મારો ખાલી ગયો કે ના પૂછ્યો, ઘરે જ રહ્યો છું. ઘરે તો બિલકુલ મને બેસી રહેવાનું પસંદ નહીં, છતાં પણ વરસાદના લીધે બેસી રહેવું પડશે. અને અત્યારે વરસાદ ચાલુ છે. જો હવે આ વરસાદી શું ધાર્યું છે ખુદને ખબર નથી. એ બધું પાણી થઈ ગયું છે. આ વરસાદ આ પાણી હે જતું નહીં, એટલા માટે બધું લીલ જામી ગઈ છે. આ કેવી લીલ જામી ગઈ છે જો. તો મિત્રો જવું છે મીનાવાડા, પણ મીનાવાડા જવાનો કંઈ ટાઈમ મળતો નથી. ચાલતા જવાનું છે મીનાવાડા 8મના દિવસે. તો વરસાદ બંધ રહી જાય તો સૌથી સારું છે. તો જો વરસાદ તો જો ચાલુ જ છે, તો પલળવાની મજા આવે છે. બાકી તમારા ગામમાં કેવો વરસાદ છે પ્લીઝ મિત્રો કમેન્ટ કરી દેજો. અમારે તો અહીંયા ભૂક્કા કાઢી નાખે છે. ખેતરમાં તો આટલું પાણી છે, આટલું પાણી છે. ખેતરમાં તો જવાયું જ નથી. એક્ટિવા તો માર મુસીબતે નીકળે. અને બજારમાં તમે જોવો ને તો કે પેલી નદી ના ઉભરે હોય એવું લાગે તમને. હજુ વરસાદ ચાલુ જ છે જો. અને વરસાદનું પાણી ઉપયોગમાં લેવા માટે જો આ પાણી ભરાયા છે. તો ચાલો મિત્રો હવે જે છે નીચે ફટાફટથી તો બ્લોગમાં કરીને બનાવી દેજો, મળે નીચે. જો મિત્રો હવે તો મમ્મી આ પૂરી તરે છે. ડેડકા થઈ ગઈ, ફૂલી ગઈ નહીં, ફૂલી જાય. તાજી પૂરી હોય ને વણેલી એટલે ખીર તો રેડી છે ને,
ખીર રેડી હ હવે પૂરી ખીર અને હવે ભજીયા બાકી છે. ભજીયા તો પપ્પા બનાવશે હે? ભજીયા તો પપ્પા બનાવવાના. પીહુ મદદ કરવા લાગે. શું વાત છે? આ પીવું રોહિત એ મદદ કરવા લાગે મને તો. તમને ફાવે છે હે? અરે બાપો નીલા. અરે બહુ નહીં, લિમિટેડ લઈ લે ને બે બેટા. બે લાવવાના. બસ લડશો નહીં, લડશો નહીં. ઘણા વગર બનાવો. હા બરાબર. જો છે આ જો ને નહીં નહીં માથું નહીં ભરાયું. બોલ રૂઈએ વાંધો નહીં. એક બીજા કામ કરો સંપીને. નહીં પીવું ડુગુલા હે. ડુગુલા પૂરી. આવી ચૂકી તું પૂરી આપ. એ નહીં, આખી થાળી ઊંચી કર. થાળી આપી દેવાની. છોકરાને તો એવું છે. આના બી થાય મેના બીજી. હા હા તને ફાવે એમ આપવાની. ચલો પણ બગડી ના જાય, ધ્યાન આપજે. જો મિત્રો હવે તો પપ્પા બટાકાના ભજીયા બનાવે છે. બટાકાના ભજીયા બન્યા પછી હવે બનાવશે પેપ્સિકમ મરચાના ભજીયા, પછી મેથીના ભજીયા આવશે. એટલે ટોટલ મિત્રો આજે 3 જાતના ભજીયા બનવાના છે. મેથીના, પછી બટાકાના અને પેપ્સિકમ મરચાના. જો કે વરસાદ પડે છે એટલા માટે બજારમાં શાકભાજી લેવા જવાનું કંટાળો ચડે છે મારી મમ્મીને, કેમ કે ઢીચણ સમયનું પાણી છે બજારમાં. એટલા માટે મારી મમ્મી એવું વિચાર્યું કે આજે ખીર, પૂરી, બટાકાના ભજીયા, મેથીના ભજીયા અને પેપ્સિકમ મરચાં. જો કે ખીર એમ તો બની ગઈ છે, તમે બતાવું. આમાં પૂરી છે, જો પૂરી બની ગઈ. અને આ છે મસ્ત મજાની ખીર. અને અહીંયા પપ્પા મસ્ત મજાના ભજીયા બનાવે છે. બરાબર બહુ ભજીયા થશે પપ્પા નહીં? આ ખીરું કેટલું બધું તમે બનાવ્યું છે? માપના બનાવવાના હતા? ખાવા જ છે ને તારા પછી અધૂરા ખાઈ નહીં ઊભું જવાનું. ધરાઈ ધરાઈ ખાવા નહીં? પૂરે જ ખાવાનું. અધૂરું ખાઈને પછી પણ પેલા મરચા ચારો છો મરચા છે? મરચા એ નહીં, આ નહીં, આવા મરચા આવે ને કાપી નાખીને પેલો તરવ્યા હોય ને. બીજું મંગાઈ લે. ના બાબરે મને જરા થઈ ગયા. પેલી મોટી કઢાઈ નથી પેલા પિત્તળની, હતી પણ એ મૂકવી હતી ને? નહીં ચા વાળી કઢાઈ મૂકી તમે. આવું બધું નહીં બોલવાનું. તો જો મિત્રો હવે મેથીની વારી છે. મેથીને ભજીયા બનાવે છે પપ્પા. સરસ ભજીયા બનાવ્યા. તારા કરતા સારા બનાવે પપ્પા મમ્મી. હું તો બનાવું હોય. કેસરી બનાવ્યા જ. ટેસ્ટી બનાવે. એ તો જેને બનાવીને ખબર પડે નહીં પપ્પા. તેલ બોલાઈ ગયું. તેલ આમ થોડું એ કરવાનું પપ્પા, તેલ થોડું એ કરી નાખવાનું, શું કરે? આમ નેતારવાનું એમ તેલ. એ તો નેતી જ જાય ને, કશું ના હોય. મેથીના ભજીયા જો તો મસ્ત એકદમ પોચા પોચા છે. હે દુકાને કારીગર નહીં. તમારા પપ્પા એક દુકાન ખોલ્યા છે લાગે. આ બાબા બધું બગાડ, પણ તમે ટી શર્ટ બગાડી જો. પપ્પા બધું બગાડી જો ટી શર્ટ. આની બગડી જો ત્યાં જો આ બધું બગડી તમારી. એટલે સોનાનો ઉલ્લેખ ભજીયાવાળો કોણ કહેવાય? એવું પાછું? હા. ભજીયાવાળા કોને કહેવાય? ભજીયા પાડવાવાળા ભજીયાવાળા કહેવાય. હા ચલો દાદાને ભજીયા કોણ કોણ ખાશે? લો તો ટેસ્ટ કરો દાદાને ભજીયું, એક તો ટેસ્ટ કરો. બનાવી લેવાના. વીર અંગુ બોયા. લો વીર આપો, લો વીર આપો. લે 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 વીર. હેટ. હવે છેલ્લા પેપ્સિકમ મરચા રહેશે. કાઢી ગયા. અલા હા નહીં બનાવી દીધા પેપ્સિકમ મરચા. જો બહુ વહેલા પપ્પા બનાવી દીધા પછી. હા તો મિત્રો આજે બપોરે જમવાની વ્યવસ્થા બંધ છે મારી. આજે ભજીયા જ ખાવાના. આ બધું બનાવી ખરું કે આ બંધ એવું ખાવાનું કરો? છે. મને કેવું જોઈએ? છે જ કચરું એ હાજર લોટ ને હાજર. તો જો મિત્રો મસ્ત મજાની ખીર બનાવી છે આજે જા. અને ભજીયા બનાવ્યા છે. તો આજે તો મિત્રો રોટલી શાક આજે ઘરે નથી બનાવ્યું, કેમ કે આજે ભજીયા બનાવ્યા છે. ખીર બધાને આપી દઉં. પીવું અમે મીનાવાડા જઈશું ચાલતા, તો તું આવવાની છો? બધા ચાલાશે ખરું? પણ રૂહી ના આવે તો સારું. કેમ રૂહી ચોટા તો મળી ના આવે. કેમ તાર છે એવું થોડું હોય, બંને જણાવવાનું. પણ રૂહી તો ઉચકાવાય ખરું અને આપણે ઉચકીએ કેમ નહીં? અને તું ચાલી શકીશ? હવે હું અને તો થાકી જઈશ તો? નહીં થાકી જાઉં.
અહીં રહીશ. અમે તો ચાલશું, અમે તો બેસવાના નહીં. તો હું વિચારીશ જો મને તરસ લાગી હશે આપણે તો ઘરેથી બધું લઈ જશું ને. કાલે જવાનું સ્કૂલે? વરસાદ ફાસ્ટ પડશે તો નહીં જઈએ, નકર નહીં પડે તો જઈશું. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.